શ્રી વલ્લભા દેશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહની સ્તુતિ. છેલ્લે પ્રભુના ચરણમાં રતિગતિ મતિ થાય એનું અનુસંધાન કહે છે. હવે આગળ સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કહ તુમ વપ્લુતો રથસ્સ ધ્રુત રથ ચરણોત યાવત ચ લઘુ હરિરેવ હંતિ વિભમ ગતોતરીય. અર્થ: પોતાની પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞા સત્ય કરવા ભગવાન રથમાંથી ઉતર્યા. એમના ખભા પરથી ઉપરણો પડી ગયો હતો. હાથમાં રથનું પૈડું લીધું હતું. હાથીનો શિકાર કરવા જેમ સિંહ દોડે તેમ મને મારવા દોડ્યા હતા. ત્યારે ધરતી કાંપવા લાગી હતી. એવા મોક્ષદાતા ભગવાનમાં મારી મતિ થાવ. કોણ કહે છે? ભીષ્મ. ઠાકોરજીએ તો પણ લીધું હતું, હું ક્યારેય શસ્ત્ર ઉપાડીશ નહીં, શસ્ત્રને સ્પર્શ પણ નહીં કરો. હવે એમની પ્રતિજ્ઞા તો અફર હતી. હવે ભીષ્મ પિતામહ જે અર્જુન ઉપર બાણ છોડવા માંડ્યા તો ઠાકોરજી રથમાંથી ઉતરી ગયા, રથનું પૈડું કાઢીને દોડ્યા. એમાં એમનો ઉપરનો હતો ને એ નીચે પડી ગયો. પ્રભુ પ્રતિજ્ઞા તોડે એટલે બધા ગભરાઈ ગયા. ધરતી ધ્રુજવા માંડી કે હવે પ્રલય આવ્યો સમજો. તો ઠાકોરજી એટલે ઉપરનો પાડી અને ધરતીને ચુંદડીની જેમ ઓઢાડી, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ સ્વરૂપ ફક્ત મારું ભીષ્મ પિતામહ પૂરતું મર્યાદિત છે. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તો આ કેવો પ્રભુ, કેવો મોક્ષદાતા! ભક્ત માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એવા ભગવાનમાં મારી રતિગતિને મતિ થાવ. હવે સુબોધિનીજી. સ્વનિગમ સ્વસ્ય નિગમ પ્રતિજ્ઞા. પોતાની એટલે કે ભગવાનની શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા કે ભાઈ હું શસ્ત્ર હાથમાં ઉપાડીશ ને. એ તો જ્યારે દુર્યોધનને અર્જુન ગયા ત્યારે પ્રભુએ સ્પષ્ટ કીધું હતું, એક બાજુ મારી 23 અક્ષરની સેના છે અને એક બાજુ હું છું. દુર્યોધન તો રાજી થયો. એ કે આ ક્યાંક આને માગીને લઈને હું જવાનું? આ કૃષ્ણ તો એ કે શસ્ત્ર નથી ઉપાડ અને એકલો શું કરશે? 23 અક્ષરની સેના હોય ને, આપણે તો જીતી જ ગયા. એ લઈને ગયો વચન. પ્રભુએ કીધું, અર્જુન આ માખણ તો બધું આ લઈ ગયો, હવે તારે શું કરવાનું? અર્જુને જવાબ સાહેબ, માખણ ભલે નહીં લઈ ગયો, માખણ ચોર તો મારી બાજુ છે ને. માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી સાથે છે ને. જેની સાથે પ્રભુ હોય ને, જેની પાસે પ્રભુ હોય, જેની માથે પ્રભુ હોય, મરવાલા એણે કાંઈ ચિંતા જ નહીં કરવાની. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કરીએ છીએ ને એટલે ચિત્તામાં બળવું પડે છે. ચિંતન કરીએ ને તો ચિંતામણી મળી જાય. તકલીફ એ છે, સમજીએ છીએ છતાં પણ હુંય બાકાત નથી. કાંઈ થાય એટલે ચિંતા કરીએ, આણે મારી યાર કેવું કર્યું. હવે આપણું કાંઈ માનીએ છે? હવે બેસને માનવાળી. સૌથી વધુ તકલીફ હોય ને તો માન ને સન્માનની. જેને બહુ માન સન્માનની પડી હોય ને એ અપમાન સહન ન કરી શકે. ઠાકોરજી કહે છે જે બેયને પચાવે ને એની રતિમતી ગતિ મારા ચરણમાં સ્થિર થાય. હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. હજી આપણને માન મળે તો રાજી થાય. એટલે જ હું બધાને કહું, મારા વાલા વખાણ કરવાનું મન થાય ને તો વલ્લભ ના કરવા. ઈલાબેન ફક્ત નિમિત્ત છે. करते हो तुम कन्हैया
मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. બધું ઠાકોરજી કરે છે, આપણે ફક્ત નિમિત્ત છીએ. નિમિત્તવાળા રાજી ન થવાય. આજે એકવાર ખબર છે, હિતુભાઈ આપણને થોડા પૈસા મોકલાવ્યા હતા કે તમે આ નડિયાદ દઈ આવજો. યાદ છે ને તમને? ત્યારે આપણે વાન હતી 1051 નંબરની. આપણે એને દેવા ગયા એટલે ઓલા તો આવો આવો ને ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. ચા પાણી પીવો, નાસ્તો કરીને જાઓ, તમે શું લઈને આવ્યા નહીંતર મૂકી જાઓ. તો આપણે કીધું ના, પૈસા લઈ લ્યો, ગણી લ્યો ને. મોકલાવ્યા અમેરિકાવાળાએ, લીધા નડિયાદવાળાએ. મારે ને તમારે કાંઈ લેવા દેવા ખરું? પણ ઓલાએ માન સન્માન કોનું કર્યું? આપણું કર્યું. કેમ? લઈને આપણે ગયા હતા. તો જ્યાં પણ આપણે મનોરથ કરીએ કે ઠાકોરજીને લાડ લડાવીએ, કંઈ સારું કાર્ય થાય તો મોકલાવાવાળો અમેરિકાવાળો છે ને લેવાવાળો નડિયાદવાળો છે. હું ને તમે ખાલી આટા લોણમાં દેવા ગયા હતા તોય આટલું માન પામી ગયા. તો આપણા ઠાકોરજી આપણે નિમિત્ત બનાવે છે મારા વાલા, બાકી આપણે કશું જ કરતા નથી. આજે સાલમાં હતી તો સત્સંગ કરી શકતી હતી, કાં કર ને ઈલાબેન, કર. બહુ વખાણ થાય એટલે કર. જે કરે કરતું અકરતું અન્યથા કરતું મારો વાલો જ કરે છે. જસ એને આપો, અબજસ તમે રાખો, કારણ કે તમે એવા કાર્ય કર્યા છે કે તમને અબજસ મળે. આજે આપણે 4 વૈષ્ણવને પાતર લેવડાવીએ તો ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. પણ આ ઓલો સરપંચ આવ્યો હોય અને બધા એમ કે આ કોકના ઘરે જમાડવા પડશે, તો આપણે કાંઈ વાંધો નહીં, મારા ઘરે મોકલો, મારા ઘરે. એમાં ઠાકોરજી રાજી ન થાય. અને એમાં જો એને હચવાય નહીં એટલે આપણને એમ કે તમારે ટેક્સ ભરો છો કે નહીં, વ્યવસ્થિત ભરજો, લે ઊંધું પડ્યું ટોપી. આપણે અબજસ મળે એવું કામ કર્યું તો મળ્યો. ઓલા 4 વૈષ્ણવ મીઠું ન હોય ને તોય વખાણ કરો, સરા ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્ય છે. એટલે આપણે ઠાકોરજીને ધરાવીએ ને રાજભો, લૂણની નાની કટોરી મૂકીએ છીએ. આપણે થાળ ધરાવીએ ને તો એક વૈષ્ણવ કહેતા હતા, ઈલાબેન આ નાની કટોરી હોય ને લૂણની, એ હંતાડીને મૂકવાની થાળમાં, આમ 2 ઓલી વાળી. મેં તું કાં? એ કે ઠાકોરજી બાળક છે એટલે મીઠું બહુ ભાવે, લઈને અરોગે તો માંદા પડી જાય ને. મીઠું હા, એટલે દેખાય ને એમ મૂકવાની, કે શેમાંય ઓછું હોય કે રહી ગયું હોય તો ગોપી પધરાવે. એટલે પ્રભુને જો આ ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, આ ભાવના છે, આ પ્રભુના તત્સુખનો વિચાર છે. આવા ભગવદીઓનો અમને સંગ થયો ને મારા વાલા, એટલા ઈલાબેન ઠમઠોયરા છે. હજી જો ડાયા તો નથી ત્યાં, થોડાક 1.5 ડાયા છે. પણ મને આનંદ એ વાતનો કે 1.5 ડાયા થઈને હું વાત તો એક જ કરી છું, મારા વાલા જેના ઘરે ઠાકોરજી ન હોય ને એ ઠાકોરજી વિહોણું ઘર ન લાગે. ઠાકોરજી આવશે ને તમારું ઘર નહીં રહે. મારું ઘર છે ગોકુળ વન, શ્યામ તું આવી જા. તમારું ઘર ગોકુળ થઈ જશે. પણ તમારે મથુરા રાખવો હોય તો મને વાંધો નથી. ભગવાને શિશુપાલ સહિત દંતવક્રના મૃત્યુ પછી શસ્ત્ર સંન્યાસ ગ્રહણ કર્યો હતો. વળી મહાભારતના યુદ્ધ પૂર્વે પણ દુર્યોધન અને અર્જુન એમની સહાય મેળવવા ગયા ત્યારે ભગવાને કહ્યું હતું, એક બાજુ મારી યાદવ સેના છે અને બીજી બાજુ નિશસ્ત્ર હું રહીશ, જે મેં વાત કરી. એટલે ભગવાને મહાભારતના યુદ્ધ પૂર્વે પણ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મ પિતામહ કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું ભગવાનને શસ્ત્ર ગ્રહણ કરાવીશ.
ભક્તને જીતાડવા માટે જે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એ પુષ્ટિ પુરુષોત્તમ સિવાય બીજો કોઈ હોય જ ના શકે. આમ આ બંને પ્રતિજ્ઞામાં ભગવાને મહાભારતના યુદ્ધમાં 3જા અને 9મા દિવસે ભીષ્મ પિતામહના વધ માટે શસ્ત્ર ધારણ કરવા પડ્યા હતા. આમ ભગવાનને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ભીષ્મ પિતામહ કહે છે કે ભગવાને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે રથસ્થ સન્વપ્લુતમ રથમાં બિરાજવાન ભગવાન નીચે કૂદી પડ્યા. કેવા લાગતા હશે ને આમ રથમાંથી કૂદી પડ્યા હશે ને કુરુક્ષેત્રનું યુદ્ધ ને આ બાજુ કૌરવો ને આ બાજુ પાંડવો ને અને રથનું પૈડું હાથમાં લીધું. પણ ભગવાને આમ શા માટે કર્યું? તો કહે છે કે ભગવાન ભક્તને પરાધીન અહમ ભક્તો પરાધીન. ઓલા દુર્વાસા મુનિ અમરીશ રાજાનું બધાય જાણે છે. સુદર્શન ચક્ર પાછળ પડ્યો. ભગવાનને ક્યાં વાળો એ કે જેનો અપરાધ કર્યો છે ને અમરીશનો એની પાસે જા. અહમ ભક્તો પરાધીન. જતીપુરાથી ને ઠાકોરજી મથુરા પધાર્યા હતા સદગરામાં. ગિરધરજીને કીધું મૂકું લઈ જા. ગુસાઈજી તો હતા નહીં. અને છેલ્લે ચત્રભૂતદાસ 2 મહિના ને 13 દિવસ થયા એવા વિહોળો થયા કે એમ છું પ્રાણ નીકળી જશે. અને ગાયું ગોવર્ધન વાસી સાવરે લાલપ તેરે બિન રહ્યો ના જાય. ઠાકોરજીને એમ થયું કે આના પ્રાણ નીકળી જશે. ગિરધરજીએ કીધું રાજભોગ તૈયાર છે, સામગ્રી સાચી લીધી છે, વહુજી બેટીજી લાવે એટલી વાર છે, અરોગીંજામ નહીં. અહમ ભક્તો પરાધીના. મારા ચત્રભુજને કાંઈ થાય મારાથી સહન ન થાય અને કે મને લઈ જા. અને ગિરધરજીએ લઈ આવ્યા. આવા તો હજારો પ્રસંગો છે અહમ ભક્ત પરાધીનો. તો કહે છે કે ભગવાન ભક્તને પરાધીન છે એટલે પોતાની પ્રતિજ્ઞા કરતાં મારા ભક્તની પ્રતિજ્ઞા અધિક માની અને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા પોતાની પ્રતિજ્ઞા તોડી. આવું કયો ભગવાન હોય જે આપણા માટે હારી જાય? અજબ કુંવરીને ઠાકોરજી પેલા ચોપાટ રમે ને તો ઠાકોરજી હારવા માંડે ને તો અજબ કુંવરી આમ ન ગમે. એટલે હાથે કરીને એવા પાસા નાખે કે ઠાકોરજી જીતે. ઠાકોરજી સમજી જાય કે મારા માટે આ કરે છે. પછી ઠાકોરજી પાસા એવા ફેંકે કે એ હારી જ જાય. અને હારે ને એટલે પરસેવો આમ શ્રમજલ થઈ જાય. તો અજબ કુંવરીથી સહન ન થાય. અરર મેં મારા પ્રભુને હરાવ્યા. પણ પાછા મનમાં રાજી થાય, બૂમો પાડે, मैंने आज ठाकुर को हरा दियो, मैंने आज ठाकुर को हरा दियो, मैंने आज ठाकुर को हरा दियो. ભક્ત માટે ભગવાન હારે ને એ આજ ભગવાન આપણા ઘરે આપણા માથે બિરાજતો મારા વાલા. દુનિયામાં બતાવો કયો ભગવાન ભક્ત માટે હાર્યો? જો કે ભગવાને માત્ર શસ્ત્ર ગ્રહણ કર્યું પણ ભીષ્મ પિતામહને માર્યા નહીં. રથના પૈડામાં સુદર્શન ચક્રનો આવેશ આવી ગયો. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर पे कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आ कली में જાસુ होयनी વીરો सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.